જય માતાજી મિત્રો, હું છું વેલુબા અને આજે આપણે વરદાઈ માતા વિશે વાત કરીશું. રૂપાલ ગામે વરદાઈમાં પ્રત્યેકની ભક્તિ આસ્થા દર્શાવવા ભરવામાં આવતી પલ્લીનો ઇતિહાસ સદીઓ પુરાનો છે મિત્રો, જેની સાથે રસપ્રદ ગાથાઓ જોડાયેલી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 15 કિલોમીટર દૂર અંતરે આવેલું રૂપાલ ગામ વરદાઈ માતાનું ભવ્ય મંદિર આવેલું છે અને માતાજી અહીંયા સૃષ્ટિના પ્રારંભથી જ બિરાજમાન છે. આદ્ય શક્તિ પોતાના 9 સ્વરૂપ પૈકી બ્રહ્મચારણી હંસવાહિની સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. સૃષ્ટિના પ્રારંભે અહીં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેને બ્રહ્માજીએ રચેલી સૃષ્ટિનો નાશ કરી સ્વયં બ્રહ્માજીને અતિ ત્રાસ આપતો હતો. એ બ્રહ્માજી નવદુર્ગાના શરણે ગયા. માતાજીએ બ્રહ્માજીને સાથ આપ્યો અને સાથ આપી અજયદત્ત દુર્મદ સાથે દારૂરું યુદ્ધ કર્યું અને તેનો સંહાર કર્યો. પછી નવદુર્ગા માનસરોવરનું નિર્માણ કર્યું અને પોતે એમાં સ્નાન કરી પોતાના લોહીવાળા કપડાં ધોયા અને શ્રી વરદાઈ માતાજી એ રૂપાલ પંથકમાં ખીજડાના ઝાડ નીચે નિવાસ કર્યો. સમયનું ચક્ર ફરતું રહ્યું. દોસ્તો મિત્રો જુઓ કેવી વાતો છે. સમયનું ચક્ર ફરતું રહ્યું. યુગોની વાતો છે. આપણે તો હજી નવા છીએ. યુગોની વાતો છે મિત્રો. અને તેમાં એવામાં ત્રેતાયુગો વખતની વાતો છે. ત્રેતાયુગ આવે છે અને ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્ર પિતાનું યાજ્ઞાનું પાલન કરવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલન બાદ શ્રી શૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતા માતા સાથે શ્રી વરદાઈ માતાજીના દર્શન કર્યા. આર્ચના કરી પ્રાર્થના કરતા શ્રી વરદાઈ માતાજી સ્વયં પ્રસન્ન થયા. ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનને આશીર્વાદ આપ્યા અને તેમને એક શક્તિશાળી નામનું આમોદ નામનું એક દિવ્ય શસ્ત્ર આપ્યું. મિત્રો લંકામાં યુદ્ધ સમયે રામચંદ્રએ આ જ બાણથી રાવણનો વધ કર્યો. ત્યારે પછી ફરી સમયનું ચક્ર ફરતું રહ્યું અને આવે છે દ્વાપર યુગમાં પાંડવો ગુપ્તવાસ જેમાં જતા હતા. પોતાના શસ્ત્રો આ ખીજડાના ઝાડ નીચે છુપાવ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાઈ માતાજીને પ્રાર્થના કરી હતી. આ ખીજડાના ઝાડ નીચે વરદાઈ માનું સ્થાન હતું. એ વખત રૂપાલ અને આજુબાજુ પંથકોમાં ગોળ મોટું જંગલ હતું. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકા પુનઃ માના સ્થાને પાછા ફર્યા હતા. તેમના શસ્ત્ર અસ્ત્ર છુપાવ્યા હતા એ પરત મેળવી માતાના આશીર્વાદ મેળવ્યા અને ત્યાં પંચબલી યજ્ઞ કરી સોનાની પંચદીપ પલ્લી મૂકી હતી અને હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. શ્રી કૃષ્ણ સાથે પાંડવો ફરી માં વરદાઈના શરણે આવે છે, માતાજીના શરણે આવે છે અને મહાભારત કાળથી પાંડવો આ પલ્લીનો પ્રારંભ કર્યો હતો. મિત્રો આ તો યુગોની અને ત્રેતાયુગોની દ્વાપર યુગોની વાતો છે. મિત્રો આપણે તો હજી નવા છીએ એટલે આપણને તો આજે જે શાસ્ત્રોમાં લખ્યું છે એ આપણે વાંચીએ છીએ. પછી મિત્રો એવું બન્યું કે આપણા પાટણના રાજા જે સિદ્ધરાજ જયસિંહની મારવા રાજાએ યશોવર્માએ સિદ્ધરાજ રાજાનું અપમાન કર્યું હતું, અવગણના કરી હતી. અને અવગણના કરી એટલે સિદ્ધરાજ રાજાએ યશોવર્મા રાજા સાથે વેર બાંધાણું. એટલે એમને વધ કરવા માટે સિદ્ધરાજ રાજાએ એક પ્રતિજ્ઞા કરી કે જ્યાર સુધી હું યશોવર્મા રાજાનો વધ નહીં કરું ત્યાર સુધી હું અન્ન નહીં લઉં. પછી મિત્રો તમે જુઓ આ એ વખતનો કાળ છે, એ વખતની વાત છે મિત્રો કે સિદ્ધરાજ રાજા પોતે એમનું સેના લઈ અને ત્યાં જાય છે તો વચ્ચે રૂપાલ પંથકમાં આવતા જ એમની તબિયત બગડે છે
કારણ કે કોઈ ખાવા પીવાનું બધું બંધ છે. પછી ત્યાં આગળ માતાજીનું મંદિર છે અને માતાજી ત્યાં પ્રસન્ન થાય છે. અને પછી સિદ્ધરાજ રાજાને કહે છે કે હે રાજા, તું એક સાણાનો મહેલ બનાવ અને મહેલમાં એક અડદનું પૂતરું મૂક અને આ અડદના પૂતરું મૂકી અને એ મહેલનું દહન કર એટલે તારી પ્રતિજ્ઞા અહીંયા પૂરી થશે. પછી માતાજીએ એમને સારા આશીર્વાદ આપ્યા અને સિદ્ધરાજ રાજાએ મારવાના રાજાનું વધ કરી અને તે વિજય બન્યા. પછી તો મિત્રો સિદ્ધરાજ રાજા એ વખતની જે ખીજડાના ઝાડની લાકડાની પલ્લી બનાવે છે અને માતાજીનો નવું મંદિર નિર્માણ કરે છે. માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિનું કરે છે અને પછી તો ઇતિહાસોમાં એનું નામ લખાય છે. વરદાયી માનો ઇતિહાસ બહુ જ મોટો છે મિત્રો. અત્યારે પણ આપણા આ સમયમાં પણ લોકો જેની ભેંસ કે કોઈ છોકરું મોદું પડ્યું હોય તો એમના માટે ઘી માનતા હોય છે. ભેંસનું દૂધ ના હોય તો ભેંસ ના ઠરતી હોય તો માતાજીનું ઘી માનતા હોય છે. અત્યારે ઘીનું મહત્ત્વ એટલું છે મિત્રો, આપણે તો પાણીની નદીઓ જોઈ છે પણ રૂપાલ ગામમાં અત્યારે ઘીની નદીઓ વહે છે. અને તમે જોઈ રહ્યા છો કે જે આ વિડીયોમાં બતાવી રહ્યા છે કે વરદાયી માનું પલ્લીનો મહામેળો એટલે બહુ જ મોટામાં મોટો મેળો છે. બહુ સરસ જગ્યા છે અને એક આસ્થાનું કેન્દ્ર છે મિત્રો. તો તમે પણ પલ્લીનો મેળો કે રૂપાલ ના ગયા હોય તો અચૂક નવમા નોરતે તમે જરૂરથી જજો અને માતાજીના દર્શન કરજો મિત્રો. આ જે પલ્લી જઈ રહી છે એનો જ ઇતિહાસ છે અને આ પલ્લી રૂપાલ ગામની 18 આલમ ભેગા મળીને ઉજવે છે એને બનાવે છે. અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે લોકો ઘીની નદીઓ તમે જોઈ રહ્યા છો લોકો ઘીની નદીઓમાં ચાલે છે અને પોતે એવું અનુભવ કરે છે કે પાણીની નદીઓમાં તો દરેક ચાલે છે પણ આજે અમે ઘીની નદીઓમાં ચાલીએ છીએ. અને આ ઘીનું મહત્ત્વ એટલું છે કે ગમે તે કપડાને અડે પણ એ કપડાને ડાઘ નથી પડતો. ધોઈ નાખો એટલે જેવું હતું એવું ને એવું થઈ જાય છે મિત્રો. તો આ માતાજીનો પરચો છે કે આપણે કંઈક ઘરે ચોપડવાળી વસ્તુ અડ્યા હોય તો આમ દાગ પડી જાય એટલે એને લાગી જ જાય. પણ આ માતાજીનો પરચો એવો છે મિત્રો કે ઘી તમે ઘરે આવીને ધોવો એટલે જતું રહે. એટલે આ સાક્ષાત મા વરદાયીનો પરચો છે. અને તમે જોઈ રહ્યા છો લોકો કેવો આનંદ લે છે. અને પછી છેલ્લે જ્યારે ઘીનો અભિષેક થઈ જાય એટલે વાલ્મીકી સમાજના લોકો